નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. શહેરાથી અમારા રિપોર્ટર ઇમરાન પઠાણ સાથે. શહેરાના ભ્રષ્ટ માથાઓ અને જમીન માફિયાઓ સાવધાન થઈ જાય. જે કૌભાંડને દબાવવાના વર્ષોથી પ્રયાસો થતા હતા તેનો આજે પર્દાફાશ થયો છે. અધિકારીઓ ભલે કહેતા હોય કે એન્ટ્રી પડી નથી એટલે કંઈ ખોટું નથી થયું, પણ આ સરકારી કાગળો ચીસો પાડીને સત્ય કહી રહ્યા છે. મામલતદારે તપાસમાં સ્પષ્ટ કહ્યું છે કે આ પક્ષકારો મૂળ ખેડૂત નથી. બિન ખેડૂત હોવા છતાં ખેતીની જમીનો પચાવી પાડનારા પેચરા રચાયા હતા. ગણોદ ધારાની કલમ 63 અને 84C નો ભયંકર ભંગ થયો છે, જેના કારણે હવે આ કિંમતી જમીન શ્રી સરકાર કરવાનો આદેશ કરાયો છે. અલ્પેશ શાહ અને સાથીદારોએ રાખેલી જમીનની નોંધ નંબર 1437 ને પ્રાંત અધિકારીઓએ કાયદેસર રીતે નામંજૂર કરી દીધી છે. જ્યારે અમે પ્રાંત અધિકારીઓને પૂછ્યું ત્યારે તેમણે સ્વીકાર્યું કે આ ગંભીર મામલો હવે તકેદારી આયોગમાં મોકલી દેવાયો છે. પણ આ કૌભાંડનો સૌથી મોટો પાસો એ છે કે તંત્રના જ કરભેદુઓ જે તે સમયે જે તે તલાટીએ આંખ આડા કાન કરીને આ ખોટી નોંધો પાડી તેની સામે પણ હવે તપાસનો ગાળિયો કસાશે. શું જે તે સમયે તલાટીએ અંધારામાં રહી અને આ કામ કર્યું? તકેદારી આયોગમાં ફાઇલ મોકલાય છે તેનો અર્થ એ છે કે હવે ભ્રષ્ટ કર્મચારીઓની ખુરશીઓ પણ ડગશે. આવા મહેરબાન તલાટીઓ સામે માત્ર ખાતાકીય તપાસ નહીં પણ કડક શિક્ષાત્મક કાર્યવાહી ક્યારે થશે? તંત્ર ભલે કહેતું હોય કે એન્ટ્રી મંજૂર નથી થઈ એટલે ગુનો નથી થયો, પણ ખોટા ખેડૂતો બનીને સરકારની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ શું ગુનો નથી? કોના આશીર્વાદથી આ બિન ખેડૂતો ખેતીની જમીનોના સોદા કરી રહ્યા હતા? શું માત્ર જમીન છીનવી લેવાથી ન્યાય થઈ ગયો? ખોટા દસ્તાવેજો રજૂ કરનાર અને ખોટી નોંધ પાડનાર તલાટી સામે FIR ક્યારે થશે? ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.